આટકોટ ચિતલિયા 3.5 કિલોમીટરનો નવો રોડ મંજૂર કરવામાં આવતા ચિતલિયાના લોકોએ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનો આભાર માન્યો હતો અને ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી। આટકોટથી ચિતલિયા લોકોને જવામાં ઘણી તકલીફ પડતી હોય, આ રોડ પર સતત ચોમાસામાં પાણી ચાલતું હોય ત્યારે ખેડૂતોને વાડીએ જવામાં પણ તકલીફ પડતી હતી, જેને લઈને કેબિનેટ મંત્રીને રજૂઆત કરી હતી અને મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ 3.5 કરોડના ખર્ચે રોડ મંજૂર કરતા લોકોમાં ખુશીનો માહોલ છે અને હવે લોકોને 10 કિલોમીટર દૂર ન જવું પડે, માત્ર 3 કિલોમીટરમાં જ આટકોટ પહોંચી શકાય। દવાખાને જવા રાજકોટ જવું હોય તો પણ તાત્કાલિક આટકોટથી મળી જાય, તેથી આટકોટથી લાખાવડ કોઠી સહિત આજુબાજુના લોકોને ટૂંકો રસ્તો પડશે, તેમજ વાડીમાં જતા ખેડૂતોને પણ સારી વ્યવસ્થા મળી રહેશે। મારું નામ છે દિનેશ અસલાલિયા। હું આટકોટ ખાતે આજે આટકોટથી ચિતોડિયાનો રોડ મંજૂર થયો છે ત્યારે અમે ગ્રામજનો ખૂબ જ ખુશી વ્યક્ત ફટાકડા ફોડીને માણી રહ્યા છીએ, તેમજ આટકોટ ચિતોડિયાના ગ્રામજનો પણ ખૂબ જ ખુશી વ્યક્ત કરી રહ્યા છે। તે બદલ અમે કુંવરજીભાઈ બાવળિયા સાહેબનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। આ સાથે અમારે આટકોટ ગામમાં પાણીનો ખૂબ જ મોટો પ્રશ્ન હોય તો બુંઢણપરી નદી ઉપર જે એક મોટો ડેમ બનાવવાની વાત ચાલે છે તે પણ સાથે સાથે ઝડપથી પૂર્ણ થાય તેવી પણ અમે માંગણી રજૂ કરી રહ્યા છીએ। અને આટકોટથી ચિતોડિયાનો જે રોડ નોન પ્લાન રોડ જે મંજૂર થયો છે જેમાં 3.5 કરોડ રૂપિયા જેવી રકમ કુંવરજીભાઈ બાવળિયા સાહેબે મંજૂર કરાવી છે, તે બદલ અમે ભારતીય જનતા પાર્ટી તેમજ કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબનો આભાર પ્રકટ કરી રહ્યા છીએ। ભાવેશ વેકરિયા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ, જસદણ તાલુકો। આજ રોજ આટકોટ ગામ ખાતે આટકોટ અને ચિતલિયાના તમામ આગેવાનો તેમજ આજુબાજુ ગામના આગેવાનોએ થઈ આટકોટ ખાતે ફટાકડા ફોડી અને પોતાની ખુશી વ્યક્ત કરી છે। એનું માત્ર ને માત્ર કારણ હોય તો એ ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકાર અને માનનીય મોદી સાહેબની નેતૃત્વ નીચે ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અમારા ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબે ચિતલિયાથી આટકોટનો રોડ વર્ષો જૂની જે માંગણી હતી એ પૂર્ણ કરી અને નોન પ્લાનના 3.5 કરોડ રૂપિયા ફાળવી અને ગઈકાલે આ મંજૂર કરવામાં આવ્યો છે। તે બદલ તમામ ગ્રામજનોએ અહીંયા ખુશી વ્યક્ત કરી છે। તદ ઉપરાંત આટકોટની અંદર 20 બેડની આયુષ હોસ્પિટલ પણ મંજૂર ગઈકાલે કરવામાં આવી અને બિલ્ડિંગ સાથે અહીંયા હોસ્પિટલ બનશે, જેથી કરીને લાખાવડ, કોઠી, ચિતલિયા, શાંતિનગર આ તમામ ગામના લોકોને આટકોટ આવવા માટે સરળતાથી આ રસ્તો કામમાં આવશે અને લોકોની સુખાકારીમાં તદ્દન વધારો થવા જઈ રહ્યો છે અને સુખાકારીમાં પણ વધારો થશે। આ ઉપરાંત ગઈકાલે 8 જેટલા નોન પ્લાન રસ્તા આ વિસ્તારમાં મંજૂર કરવામાં આવ્યા, તેથી જસદણ તાલુકાના સમગ્ર ગામોમાં ખુશીનો માહોલ છે અને ગામે ગામે ફટાકડા ફોડી માનનીય મોદી સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ અમારા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। આપણા કેબિનેટ મંત્રી માનનીય શ્રી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબના અથાગ પ્રયત્નથી પોતે જસાપર અને જીવાપરને જોડતો ભાદર નદીનો જે મોટો પુલ એ 8 કરોડના ખર્ચે મંજૂર કરાવેલ છે અને તે બદલ જસાપર ગ્રામજનો અને આટકોટ ગ્રામજનો, આજુબાજુના જીવાપરના ગ્રામજનો બધા ખુશી વ્યક્ત કરી અને બાવળિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનેલ છે અને આપણા જસદણ તાલુકાના વિસ્તારના કરોડોના કામ મંજૂર કરાવેલ તે બદલ બાવળિયા સાહેબનો અમે પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય હિન્દ, જય ભારત, અસ્તુ। ચિતલિયાથી આટકોટ રસ્તો મંજૂર કર્યો, કાચો રસ્તો હતો એને પાકો રોડ કરવાની મંજૂરી આપી, ખૂબ ખૂબ બાવળિયા સાહેબનો આભાર। અને આટકોટ અને વર્ષોની માંગણી હતી એ સાહેબે કુંવરજીભાઈ પૂરી કરી, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા। જેડીસી ન્યૂઝ સાથે કરશન બામટા, આટકોટ।